અનિલ અનિલ સાહેબ સાહેબ બોલવા માંગતી અને કોઈ ખોટા બોલી થાતી નહીં મળી માડી અમે નાચ કરીશું ઉભી રે માડી કદાચ દૈત્યા સારી કે તું આજ બોલી હોય ને તો વસ્તીના ઝાલ્યા કાંડા છોડતી નહીં અને મારી નાચ વચ્ચે કળા હિર બનતી નહીં મળી હા હા તારી વસતી ને હરખના હિલોડા આયા મારી વિહુડી તારી વસતી નો કોઈ ભાવ તૂટવા દેતી નહીં અરે એ તારી વસ્તી નો કોઈ ભાવ તૂટવા દેતી નહીં આ તે હરખનો હા તારી વસતી માથે કોઈ રાવા જાગે તારી વસતી માથે કોઈ દૈતડા જાગી જાય એ મારી રાવાની રખતી દેવી તારી વસતી માથે કોઈ દૈતડા જાગી જાય હા 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 સાડી કે વિસો ને હા ભલે હા ભલે તો તું નહીં બોલ અમને વિશ્વાસ છે મળી તું નહીં બોલ પણ તારા કુંવરિયાએ જે વડગાની જગ્યામાં નજીવી ધરતી જીવન કરી છે તો મળી એનું ધર્મ નો જવા દેતી હા હા તારા કુંવરિયાની ભક્તિનો એ તારા કુંવરિયાની ભક્તિનો એ કોઈ ભાવ ફૂલવા દેતી નહીં આ ભાવનો દૈત દેખાતો છે પણ જગતમાં ખબર જ પડે આજે મજીઠીની જગ્યામાં તું ખાવા ઉતરી કાંજીડાની વસતી
કુંવરીની વસતીનો રાખનો માળવો વિખાવા દેતી નહીં. બેહો રે ભાગ્યો માયે, બેહો રે ભાગ્યો માયે, બેહો રે ભાગ્યો માયે, બેહો રે ભાગ્યો માયે, પિયાલા પીધા માયે, પિયાલા પીધા માયે, બેહો રે દેવી માં, યમરાની દેવી માં. સાંભળો સાંભળો અમારા કુંવરા બાપા એક દેવીને ટપોરો મારે. સાંભળો ભાઈ, એક બાજુ લેતો. સાંભળો સાંભળો માડી, સાંભળ આજ મારી નાચની વાત સાંભળ. તારા કુંવરિયાએ તારી ભક્તિ કરી છે તને ખબર છે, પણ આ જગ્યામાં કદાચ એને જે ગાના સિંગડા માથે રહીનો દાણો ટકે એટલી તારી ભક્તિ કરી હોય ને તો એ ભક્તિનો ભાવ એનો ન જવા દેતી હો. આ જગ્યા માથે મારા કુંવરિયાનો નેજો છડાયો નમવા દેતી નહીં. એ તારા કુંવરિયાનો નેજો એ મળી નમવા દેતી નહીં. મારા બાપ યમરિયાની જે જગત માતે એને બલિદાન દીધા છે ને એ બીજા નહીં દઈ શકે. તારા કુંવરિયાએ જે જગત માતે ભયું માતે બલિદાન દીધા છે ને બીજા નહીં દઈએ કે મળી. પણ આમ જો એની ભક્તિમાં ધૂળ નો પાડતી મળી, એના ધોળામાં ધૂળ નો પાડતી હો. તારો યમરિયો તારો કુંવરિયો એકલી રામ ભિખારી બની તારા પાસે ભીખ માંગે. આમ જો રાગ બની તારા પાસે નેજો કરે છે માડી, એ તારો કુંવરિયો રાગ બની નેજો કરે છે માડી. હા માડી, હા માડી, તને હાસી વધીને કોઈ આવે ને એ વડગાસની ધરતી તે નજીવા ધરતીને હજીવન કરીને પણ તને કોક હાસી કરીને આવે ને એનું બાવડું જાલજો. તને હાસી કરીને આવે ને કોઈ હાસી કરી નહીં આવે એનું બાવડું જાલજે. મારા બાપ યમરિયાની દેવી માડી સાંભળા. વડગાની જગ્યા માથેથી મારા બાપ અમરિયાની દેવી વિશ્વાસી કુંવરિયા પાસે આવીને ઊભી રહી કે ધૂળના ધડીલા માથે ધૂળના ઢગલા થઈ ગયા છે, પણ મારી નજીવા ધરતીને કોક હજીવન કરવા વાળો જગતમાં જાગો. તેદી બોલી
તેદી બોલી કે મારા કુંવરિયા તારા જેવું ઝાડું તો મને વિહળીને મને ભૂતડીને નહીં મળે, પણ માડી તને એટલું કહેવી છે કે એક દી મારા બાપ અમરિયાના હાથમાં છરી ઢાંકણી અને સંદરવાનો જે વ્યવહાર સુપરત કર્યો છે ને એ વ્યવહાર ખોટો ન થવા દેતી. મડી વ્યવહાર ખોટો થવા દેતી નહીં. એ મારા બાપ અમરિયાજી એક દી વ્યવહાર ખોટો પ્રેમથી ભુવાને તો બેહાડો, પણ ઈ પછી ગઈ પેલા થોડી ઘણી દાદાની ભાવના છે ને એક વાર્તા લઈ લી આપણે 15-20 મિનિટ અડધી કલાક પછી તમને પ્રેમથી રમાડી આપણે, અને પછી આપણા કોઈ કલાકાર આવે તો ઘડી ઘડીને મોકો દઈશું, બરોબર? અને આ વાર્તા કરી તો ઘડી ઘડી બધા બેહો. ભાઈ બધા બે જાવ ને ભાઈઓ, તમને વારંવાર ન કહેવાનું, બે જાવ. જગતમાં દુઃખ સિવાય દેવી નો મળે, પણ આપણે બકોડિયા કોની થોડી એક વાત કરવી છે ભાઈ. આ તો રાગની દેવી છે. ધર્મ છે ને રાગમાંથી રાજા બનાવી દે, ઈ દેવી છે. આજે મારી માં વિહળી, મારી માં ભૂતડી, મારી માં વાણવટી સુધડી, મારી ઉગતા પોટની દેવી મેલડી, મારી માં સતી ચાંદબાઈ, અને મારી માં આશુ. મિત્રો અને સહરાજ માળી, પણ મારી માં આશુ બાબા દાદાની દીકરી. એ મિત્રો મારી માં આશુ બાપના આધારે જીવન જીવતા, પણ જ્યારે બાબા દાદાને જેથી જગત છોડી જવાનું થયું, પ્રાણ પર ઉડી ગયું, અને બાપની દેવી મારી માં આશુ એ બસકો લઈ લે, અને જગતમાં હાલી નીકળે. મારી માં ભૂતડીનો વસકો લઈને હાલી નીકળે, મારી માં આશુ માતાજીનો વસકો લઈને હાલી નીકળે.
જગતમાં મારું કોઈ ધણી નો મારું વાસ્યું બાપના જીયા પછી બાપની દેવીનો બસકો મારી માં ભૂતડીનો બસકો લઈને હાલી નીકળે એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જાય મારી જગતમાં મારું કોઈ ન રહ્યું પણ હાલતા 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 માતાજીનો બસકો લઈ ભંગોડાની જગ્યામાં આવે મરી માયા શું હાલતા હાલતા ભંગોડાની જગ્યામાં આવે મરી માયા શું ભંગોડાની જગતમાં આવે મરી નાય બાપની દેવી હામો નબળો હામો ભંકોડાની જગ્યામાં આવે ને આપણે અહરાજ માળી મારી માં આશુની બે આંખોની ઓળખાણ થઈ બે આંખોનો મિલાપ થયો ઈ ભંગોડાની જગ્યામાં મારા બાપ માળી મારી માં આશુ બે આંખોની ઓળખાણ થઈ બે આંખોની ઓળખાણ થઈ મારી માં આશુ વાત કરે સાંભળો સાંભળો મારી આશુની મારી વાત સાંભળો બે આંખોની ઓળખાણ થઈ અને મારી બા આશુએ વાત કરી મારા બાપ માળીને કે તમારા હારે સંબંધ તો રાખું સંબંધ કરું પણ પહેલી મારી વાત સાંભળો કે મારા બાપની દેવી મારી ભૂતડી છે જોઈને કદાચ તમે પૂજવા લ્યો તો સંબંધ બાંધો અને એમ કહેવાય છે કે આહારાજ માળી મારી માં આશુની વાત માની અને કબૂલ મંજૂર કરે છે કે જા મારી બા ભૂતડીનો બસકો અને ઈ બસકો લઈ અને એને પૂછ્યું ઈ મને કબૂલ મંજૂર છે જા મારી માં યશુ
મરી માયા સુનો મેળાપ થયો મેરી નાય મરી માયા સુના ઉઠે હાથ હાથ દીકરા થયા મારી બા આશુના ઈ ઉઠે હાથ હાથ દીકરા થયા પણ ઈ મારા બાપ માળી જગત છોડી વિદાય લીધી હાથની ગયા માતાજીની બોલી નો પાળી હક્યા મિત્રો એક દિના સમય મારી ભૂતડી જે મારી માં આશુએ બોલી કરી તેની બોલીનું પાલન ન થયું मेरी मां भूतड़ी नो बोली नो पालन नो थયું દાદા માળી જગત છોડી બોલીનું પાલન ન થયું ધીરે 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 સમય વીતવા માંડ્યો પણ એક સમય એવો આવ્યો મારી માં આશુ ઈ પણ મરણ પથારીએ પડ્યા જેને ભગવાનના ઘરના તેડા આવવાની તૈયારી થઈ ગઈ પણ જીવ જાય જીવ આવે જીવ જાય જીવ આવે मरी माया सुनो जीव जाए जीव जाए जीव आवे मरी मां सुनो देह नो भरोसो तो પણ મારી માયા સુને યંત્રનો વરતો મારી બાશીનો જીવ જાય નહીં પણ એ સમયમાં હાથે દીકરા મળી મારી બાશી પાસે જાય એમાંથી મારા બાપ અમરા મારા બાપ આવડા ભાઈ મારી માં આશુને પૂછ્યું માં તમને શું અગવત છે મારી માં આશુએ જવાબ આપ્યો મારી માં આશુએ જવાબ આપ્યો કે દીકરા તારો બાપ હતો ને એનો વિયોગ ગયો પણ મારી દેવી ભૂતડીનું પાલન ન કરી શક્યો મારા બાપ યમરાજે હાથે ભાઈ હારે રાખીને મારી માં આશુને પૂછે મારી તને શું અગવત છે મારી માં આશુ વાત કરે મારા દીકરા જે તારો બાપ ગયો ગયો જે મારી ભૂતડીનું બોલીનું પાલન ન કર્યું
પણ એ સમયમાં મારા બાપ અમરાએ મારી માં આશુની વાત કરે કે માં મારો બાપ યોગ્ય પણ આમાંથી કોઈ એ બોલીનું પાલન ન કરે ને તો હું અમરો કરી દઈશ જા મારા બાપ અમરાએ આટલી બોલી પોતાના કાંધે લીધી ને મારી માં આશુનું પ્રાણ પખેરું ઉડી ગયું ભગવાનના દ્વારે હાલી નીકળે મારી માં આશુ ને મારી માં આશુ આજે હું અમરો વાત કરું કોઈ આ બોલીનું પાલન ન કરે હું તારો દીકરો અમરો આ બોલીનું પાલન કરીશ મારી માં હે મારી માં કોઈ નહીં કરે તો હું કરી દઈશ અમરો જા તું કે ને તા માં આશુનું પ્રાણ પખેરું ઉડી ગયું મરી માયા શું ને મહણફડી માં લઈ જાય મહણફડી માં લઈ જાય મરી માયા શું ભોર ખોદવા પણ જગતમાં માં આશુને અંદર ઉતારે માને એમ થયું કે હમણાં મારી દેવી દંડન થઈ જશે બાપ મારી માં ભૂતડી કે હમણાં મારી દેવી ટટલ થઈ જાય છે મારી માયા શું કુવાશી ના મખે મારી ભૂતડી આવીને બોલી મારી મામા વૈશીના મખે બોલી મને ડાળજો મારી દેવીને ડાળતા નહીં ત્યારે મારા દાદા અમરાએ કાંડે બોલી દીધી કે મહા એ મા તારો અમરિયો બેઠો છે ને જગત નહીં પાળે તો હું અમરિયો મારી ભૂતડીની વાત પાળી દઈશ જા માંડ ઘડીમાં મારી માં આશુના મુખે બોલીને જા મારા દાદા અમરિયાએ કાંડે બોલી દીધી કે પાછો મારી માં આશુનો પ્રાણ પખેડો ઉડી જાય ભાઈ
મારા બાપ યમરાને ઈ ભંગોડાની જગ્યામાં જદી જકારો મળે મારી નાયકો દીદી મારો દાદો યમરો ભંગોડાની જગ્યામાં જદી જકારો મળે મારી નાયકો દીદી ભંગોડાની જગ્યામાં જેથી મારા બાપ અમરાને જકારો મળ્યો ને હાથ હાથ વખતે પાણી આવી મારી બિહળી પાણીયા મારા બાપ અમરા લીલકીની જગ્યામાં આયા પણ જગતમાં જેનું કોઈ નો હોય ને એનું દેવી હોય ભાઈ એ જગતમાં જેનું કોઈ નો હોય ને એનું દેવી હોય મારી માં વિહળી આપો આપની બીની જગ્યામાં આવે એ નીલગીની જગ્યામાંથી એ હોકતરિયાની જગ્યામાં આવે અને હોકતલિયાની જગ્યામાં આવી વિહામો લીધો મારી નાય મારા બાપ અમરા અને ગંગાદાસ દાદા પાલી કુવાનું દેવીને જમાડે અને હોકતરિયાની જગ્યામાં દેવી ખાઈ અને એ વારસ વધાર્યો મિત્રો પણ જગતમાં ઓલું કહેવતમાં કહે છે ને કે જગતમાં જેને દુઃખ છે ને એને દુઃખ જ છે જેના માથે દુઃખના વાદળા ઘેરી જાય જેના માથે એ વેલાયું લખી હોય ને એના માથે વેલાયું હોય ભાઈ પણ જગતમાં દેવી જેનો ધણી હોય એ દુઃખ સપનામાં વ્યુ જાય મારી માંગ મારી માં હિરુ વચ્ચે વિખવાદ થાય મારી માં બાપુ મારી માં હિરુ વચ્ચે વિખવાદ થાય મારી ને દેવીના ભાગલા પડે મારી બા બાપુ મારી બા હિરુ વચ્ચે વિખવા થાય અહીંયા દેવીના ભાગલા પડે પણ ત્યારબાદ દાદા અમરાના વાહે ચાર વખત દેવી મારી વિહળી પાણી આવી વિહળી
સમયમાં એમ કહેવાય કે ગંગાદાસ દાદાએ અને એમના વંશે દેવી આપે નહીં, પણ મારો બાપ અમરો મારા દાદા ભાણિયા ભેમલાને લઈ રોતા રોતા હજી નીકળે ગંગાદાસ નો વિસ્તાર દેવી આપી નહીં, મારો બાપ અમરો રોતા હુડે, મારા બાપ ભાણિયા ભેમલાને લઈ જગત માંથી હાલી નીકળે. મિત્રો કદાચ જગતમાં મારા બાપ અમરાએ માયા નો માંગી, ધન દોલત નો માંગ્યું, ખેતર ખોયડા નો માંગ્યા, પણ મારા બાપ અમરાએ એક ભાઈ ને કીધું કે બાપ એક મારા ભાગની દેવી મને કહે, મારા બાપ અમરાને કહે કે મરિયા આમાં તારું કાંઈ નથી, આમાં તારું કાંઈ નથી, જા. તેથી મારા બાપ અમરાએ ઓરતો કર્યો, બા મળી મારા ભાઈઓ ખૂટ્યા, મારું ગટમ ખૂટ્યું, મારા ભાઈઓ ખૂટ્યા, મારું ગટમ ખૂટ્યું, પણ મારી નબળા ભાગ લઈ દેવી, મારા યમરિયાના ભાગ લેતી કહી દઈ, મળી જગતે મારું બાવડું મેલ્યું, પણ મારી દેવી મારી માયા શુશી દેવી તું બાવડું મેલીને કહી દઈ. મારા બાપ અમરા ભાણિયા ભેમલાને લઈ જગતમાંથી રોતા કકડતા હાલી નીકળે. એ મિત્રો આજની તારીખમાં એક વિચાર કરો કે અત્યારે તો આટલા સાધન છે, આટલા રસ્તા છે, પણ તેથી આવું કાંઈ નહીં હોય. અગોર વગડે હાલી નીકળ્યા છે, ભાંગ્યા પગે મારો બાપ અમરો મારા દાદા ભાણિયા ભેમલાને લઈ કે મારી જગતે તો માયા મેલી દીધી, તુંય માયા મેલી લગ્ન ખાઈ દે ને મારા અમરિયાની. ઈ સમયમાં હાલતા હાલતા ભંગોડાની જગ્યા માથે આવે. મિત્રો હાલતા હાલતા વડગાસની જગ્યા માથે આવે અને તોરણીયો લીમડો, ઈ તોરણીયા લીમડા વચ્ચે આવી અને વિહામો લીધો મારા બાપ અમરિયાએ. પણ જગતમાં ઓલું દુઃખ છે ને, એ દુઃખ બધાને ભૂલવી નાખે મિત્રો. કારણ કે જગત લાકડીનો માર ખાસો, પણ શબ્દનો માર આપે ને એ બહુ વહામો લાગે ભાઈ. મારો દાદો યમરો મારા દાદા ભાણિયા ભેમલાને લઈ રોતા રોતા
વડગાસની ધરતી માથે તોરણિયા લીમડા પાહે આવી નવી હામો લીધો મારી નાચરી વડગાસની ધરતી માથે આવી તોરણિયા લીમડા પાહે આવી અને વિહામો લીધો આપણે આવી મારા દાદા અમરાએ અન્ન પાણી જળ પાણી બધું મૂકી દીધું કે જગતમાં મારી દેવી નો રહી હવે મારે જીવી શું કરવું છે બાપ મારા દાદા યમરાજે વડગાસની ધરતી માથે આવી તોરણિયા લીમડે અન્ન જળનો ત્યાગ કર્યો મારી નાચરી અન્ન પાણીનો ત્યાગ કરી અને દેવી સામે જેમ અઘોર લોક કરે ને એમ કરવા માંડ્યા પણ શરીર લથાળવા માંડ્યું બાપ શરીર લથાળવા માંડ્યું પણ એ સમયમાં કહેવતમાં કહે છે ને કે જેના માથે દુઃખ હોય એના માથે દુઃખ જ હોય મારી બાપ એ ભાખોએ દાદા અમરાને તિરસ્કાર આપી દીધો ભંગોડાની દિયામાં હાથ હાથ વખત પાણી આવી વિરુમ ગામની દિયામાં ચાર ચાર વખત પાણી આવી મારી બાપુએ તિરસ્કાર આપી અને દાદા અમરાને કે ભંગોડાની જગ્યામાં હાથ હાથ વખત પાણી આવી વિરુદ્ધ ગામની જગ્યામાં ચાર ચાર વખત પાણી આવી અને જો તારા પાસે પાણી આવી હોય વિરુક્રમની જગતમાં રોતા કકડતા અમે આવ્યા છીએ તો જગતમાં કોઈ તારી દેવી હોય ને હીરુડીને ગંગા દાસને એ જગતમાં કોઈ નાગડા નાશ કરાવે અને ધૂંઢતા ધૂંઢતા તારી વડગાસની જગતમાં ન લાવે તારી માં હીરુએ અને એ ગંગાદાસ કારણ કે જગતમાં એ મારી માં મારી બાપ આખુએ તિરસ્કાર આપ્યો હીરુ ગંગાદાસ વડગાસની ધીમાઈને જો નાગડા નાશ કરે લાવે ને તો જગતમાં દેવીને માનું અને દેવીને નો માનું બાપ
મરી માં રૂપે મરી હળી જાય વૈશાલી બનીશમાં જો હાડા ત્રણ દી વટી જાય તો માનજે ના કરબની પણ હાડા ત્રણ દી માં આ જગ્યામાં જો નાગડા સગરાવી ન લાવું તો મને વિહળીને આજ બનીશ ને મરી બાપુ મારી બાપુ હાડા ત્રણ માં જો આ જગ્યામાં ન લાવું ને તો તે જગતમાં મને વિહળીને કોઈ તાજબ ન ભરે જાઓ શબ્દ માંડ્યો ને મારી બા વિહળી બોલી તારે હીરુ અને ગંગાદાસ અને એના વિસ્તાર માથે મારી માં વિહળી ઉતરી પડી બા જગતમાં ધોણાવે શરીરની માથે લુગડું નો રવા દીધું એવો માર મારી વિહળીનો મિત્રો મારી નાતને ખબર પડી જા મારી નાતને ખબર પડી ને મારી નાત વાત કરે આ તો મારી અમરિયાની દેવી વિહળી આ મારા અમરાની દેવી વિહળીનો માર લાગે છે બાપ ધરતી માથે મારા દાદા અમરા મારી માં બાપુ પાસે આવે આજે મારી નાચ આવે સરી સંદર્ભા અને ઢાંકણી લઈને આવે ધરતી માથે હાડા ત્રણ ગજ ધોણાવણી લાવે હારે મારી નાયત આવી અને મારી નાયતે કીધું તું આ તો મારી અમરીની દેવી વિહળીનો માર છે અને એક રીતે જકારો આપ્યો છે ને પણ આ શરીર ઢાંકણી સંદવા લઈ લે અને હાલ વડગાસની ધરતી માથે પણ એ સમયમાં અહીંયા આવી અને મારા બાપ મર્યા અને મારી બા ભાગોના પગમાં પડી જાય પણ મારી વિહળી બોલી કે જગતમાં હું વિહળી લાવી કેમ કહેવાય ત્યાં ગંગાદાસ મારા દાદા અમરિયાના મકે આવી મારી વિહળી કીધું એક ખાડું કોકડ્યું એક શેરનો તાવો 15 શેર સોખા શરીર આંકડીને સંદર્ભ દીધો ને ના ભેગું આટલું દે અને અહીંયા દંડ પાડ્યો શરીર આંકડી સંદર્ભ આપે આટલો માતાજીનો કરાર આપે અને અહીંયા મારી વિહળી મારા બાપ અમરિયા પાસે આવી ભીડી અને ત્યાં ખમા કીધી
એક દિના સમય જે જકારો આપ્યો તો ને પણ મારી માં વાઘોએ જે તરસ્કાર આપ્યો ને કે હાથ હાથ ચાર ચાર વખત પાણી આવી ઈ ચાંદી તારી દેવી મારી માં વાઘોના પોતાથી આવી અને જેવા દેવીએ બોલ માંડ્યા હતા ને કે જગતમાં ખબર જ પડે હું વિહળી હાથ હાથ વખત ચાર ચાર વખત પાણી આવીશું પણ જગતમાં વડગાસની ધરતી તોરણિયા લીમડા વચ્ચે મારા અમરિયાએ જે વિહામો લીધો છે પણ જગતમાં એક દી મારા અમરિયાને જકારો દીધો છે ને કે આમાં તારું કાંઈ નથી પણ શરીર ઢાંકણી સંદરો લાવી જો મારા અમરિયાનું નામ જગતમાં અમર રાખતી પાછી પડું ને તેથી તો મને વિહળીને ફોટ લાગે બધી નાય મારા દાદા અમરિયાના મુખે થઈ ગયેલા સૂર્યની મારા દાદા અમરિયાના મુખે થઈ ગઈને બાવટો સદાયો શરીર ધરતી માથે ખમા ખમા મારા ગંગાદાસ તને દાદી ખમાયું મિત્રો ઈ મારા બાપ અમરા ઈ જગ્યામાં જેને રાવ રચાયો છે વડગાસની ધરતી માથે પણ એના પછી મિત્રો 200 400 500 વરાની જરૂર થઈ ગઈ એ 200 500 વરાની જરૂર થઈ ગઈ મિત્રો 500 વરાની ઈ વડગાસની ધરતી માથે કોઈ જઈ નથી શક્યું 500 વરા વીતી ગયા ઈ ધરતી નજીવા બની ગઈ પણ જગતમાં નજીવા ધરતીને કોઈ હજીવા કરવા વાળું હોય કારણ કે અહીંયા કોઈ જઈ નતું હતું 500 વરા વીતી ગયા પણ મિત્રો જેના હાથે જહ લખ્યો હોય એના પાસે દેવી આવે 500 વરાની જડી વીતી જઈ પણ મધરી રાતનો ગજરો જામ્યો ઈ મારા બાપ પુરાને કારણ કે જગતની જેને ચિંતા હોય ને દીકરાની ચિંતા ભાઈઓની ચિંતા મગાની ચિંતા મારી નાયની ચિંતા જેને ભાઈઓમાં ભાવ રાખ્યો છે જેને હગામાં કરુણા રાખી છે મારી નાયતમાં નિયા રાખ્યો છે પણ મધરી રાતનો ગજરો જામ્યો ઈ મારા બાપ પુરા પાસે આવી વિહળી મારી વિહળી આય મારી માં ભૂતડી આવી વિહળી લેને મારા પુરિયા મારા બાપ યમરાજી દેવી
મારા દાદા કોહરા પાસે મારા કોરિયા હું તો શોખ જાગે મારો દાદો કોહરો વાત કરે કે માડી તમે કોણ? હે મારા દીકરા હું તારા બાપની દેવી અમરિયાની દેવી આવી છું. મારી બોલને શું મને દુખિયાને કહેવા આવી કે મારા દીકરા 500 વર્ષની જડ્યું થઈ ગઈ એ વડગાસની ધરતી અને મારા ધૂળના ધડીમલા માથે તો ધૂળના ઢગલા થઈ ગયા છે અને એ ધરતી નજીવા બની જઈ છે. પણ મારા કોરિયા નજીવા ધરતીને હજીવા કરી દે અને હાલ મારી વડગાસની ધરતી માથે તો હાલ મારા દીકરા. મારો દાદો કોહરો વાત કરે કે માડી મારા પાસે તો કાંઈ નથી. હું તો એક રાત ભિખારી છું અને જગતમાં મને ખબર જ પડે ને 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 મારા કોહરા હાલ ને હાલ ને વડગાસની ધરતીમાં હાલના મારા કોરિયા ત્યારે બદલી રાતે દેવી વાત કરે પણ મારા બાપ કોહરાએ વાત કરી કે માડી તું ક્યાં સાસુ હાલ હું આવું. પણ એક મારા ભાઈના ઘરે એક દીકરો છે 10 વર્ષની જડ્યું થઈ જાય અહીંયા ખોળો બંધ થઈ ગયો છે. એક દીકરો રામ છે ને અહીંયા તું લખમણ દે. અને જગતમાં વડગાસની ધરતી માથે જે ધૂળના ઢગલા થઈ ગયા છે પણ મારા ભાઈના ઘરે એક દીકરો છે બીજો 10 વર્ષની જડું થઈ જાય ખોટ ભાઈ રામ છે લક્ષ્મણ દે તો નજીવા ધરતી હજીવા કરી એક દેખાડું મોકલ્યું હવા પાણીનો તાવો દઈ અને જો એ ધરતી હજીવા કરું પણ મારું આટલું કામ કરે તેથી મારા બાપ અમરાની દેવી બોલી મારા ખોરિયા અરે મારા દીકરા કે મારી નજીવા ધરતી તું હજીવા કરવા કદાચ જગ્યામાં આવીને ને 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 મારા કોહરાની દીદી